સરકાર દ્વારા 9 કેરેટ ગોલ્ડના દાગીનામાં BIS હોલ માર્કિંગ ફરજિયાત કર્યું, જેને લઈને હવે 9 કેરેટ ગોલ્ડ જ્વેલરીની માંગમાં વધારો થશે. અત્યાર સુધી BIS હોલ માર્કિંગ માત્ર 14 કેરેટ, 18 કેરેટ અને 22 કેરેટ સોનાના દાગીના પર આપવામાં આવતું. સુરત જ્વેલરી એસોસિએશનના ઉપપ્રમુખ નિલેશ લંકારિયાનું નિવેદન. 9 કેરેટ સોનાને BIS માર્કિંગની મંજૂરી મળી. આ મંજૂરી મળવાના કારણે વિદેશી માર્કેટમાં સોનાની ડિમાન્ડમાં વધારો થશે. વિદેશમાં લોકો સોનાને બચતના બદલે મોજશોખ માટે કરે છે ઉપયોગ. ઇન્ટરનેશનલ બજારમાં લેબગ્રોન ડાયમંડ અને 9 કેરેટ ગોલ્ડથી બનેલા દાગીનાની ડિમાન્ડમાં થશે વધારો. જે હમણાં સરકારશ્રીએ 9 કેરેટ ગોલ્ડમાં જે માન્યતા આપી છે એ આમ સારો નિર્ણય છે, પરંતુ ભારતીય બજારમાં એની એટલી અસર નહીં જોવા મળે. પરંતુ જે ઇન્ટરનેશનલ માર્કેટ છે એમાં જે હિસાબે સોનાના ભાવ વધી રહ્યા છે એ હિસાબે ઇન્ટરનેશનલ માર્કેટમાં હંમેશા 14 કેરેટ ગોલ્ડની જ વધારે માંગ રહેતી હોય છે ડાયમંડ જ્વેલરીમાં એમાં. એટલે ત્યાં 9 કેરેટની પણ એટલી ડિમાન્ડ હોય છે. તો આપણા ઇન્ડિયન જે મેન્યુફેક્ચરને જ્વેલરી બનાવનાર છે એમને ઇન્ટરનેશનલ માર્કેટમાં આનો મોટો લાભ મળી શકે છે અને આપણે એક્સપોર્ટ વધી શકે છે અને એનાથી ભારતીય અર્થતંત્રને પણ મજબૂતાઈ મળે અને જે આપણા નરેન્દ્રભાઈ મોદીનું મેક ઇન ઇન્ડિયાનું જે સપનું છે એમાં પણ એક આપણને સારી સફળતા મળે. જે ભારતીય બજારમાં જે દાગીનાઓ વેચાય છે તો ભારતીય લોકોની માનસિકતા એવી હોય છે કે હર હંમેશા આપણે શુદ્ધતામાં માનીએ છીએ. તો ખાવા પીવાથી દરેક વસ્તુમાં આપણે શુદ્ધતા શોધતા હોય છે. તો ગોલ્ડમાં પણ લોકો શુદ્ધતાથી જ સારું ગોલ્ડ હોય, જેમ કે અત્યાર સુધી આપણે ભારતીય બજારમાં 916 એટલે 22 કેરેટ અને 18 કેરેટની ગોલ્ડ જ્વેલરી વધારે વેચાતી હોય છે, જ્યારે 14 કેરેટ પણ ઉપલબ્ધ છે, પણ આ જ્વેલરી વધારે વેચાતી હોય છે. પણ જે હિસાબે ઇન્ટરનેશનલ માર્કેટમાં અને ભારતીય બજારમાં સોનાના ભાવ અને ચાંદીના ભાવ વધી રહ્યા છે, તો આવતા દિવસોમાં એવું બની શકે કે લોકો નીચી ગુણવત્તાવાળો માલ પણ લઈ અને એને પણ એક ચાન્સ મળી શકે. તો 9 કેરેટ ગોલ્ડ પણ એક સારો ઓપ્શન લોકો માટે હોઈ શકે છે.